હાય ફ્રેન્ડ્સ, આજે આપણે ખૂબ જ પૌષ્ટિક અને સાત્વિક એવું સરગવાની સિંગનું શાક બનાવીશું. સરગવાની સિંગ બ્લડ શુગર કંટ્રોલ કરે છે, એટલે ડાયાબિટીસવાળા માટે ફાયદાકારક છે. એની અંદર ભરપૂર ફાઇબર, કેલ્શિયમ અને આયરન પણ હોય છે. સાથે સાથે વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર પણ છે. આ અગાઉ આપણે સરગવાની સિંગનું ગ્રેવીવાળું શાક જોઈ ચૂક્યા છીએ. આજે ગ્રેવી વગરનું શાક બનાવીશું. બહુ ઝડપથી બની જાય છે. 5 નંગ સરગવાની સિંગને પાણીથી વોશ કરી અને આપણે કટ કરી લઈશું. તો વચમાંથી 2 ટુકડા કરી અને એને છોલી લેવાની છે. અહીંયા હલકી હલકી છોલવાની છે, આ રીતે જુઓ. તો સિંગ છોલાઈ જાય એટલે કટકા કરી લઈશું. તો મોટા મોટા ટુકડા આ રીતે કરી લેવા. અને આ શાક છે ઝડપથી બની જાય છે અને પગના દુખાવા માટે પણ ફાયદાકારક છે. તો અહીંયા છોલાઈ ગઈ છે સિંગ અને કટકા થઈ ગયા. હવે ફરી પાણીથી વોશ કરી લેવાનું છે. તો અહીંયા સરગવાને ફરી પાણીથી વોશ કરી અને બીજા વાસણમાં લેતા ગયા. હવે એક મીડિયમ ટામેટું ધોઈ અને એને સમારી લેવાનું છે. સાઈડમાં આપણે અહીંયા ટામેટું સમરાઈ ગયું. હવે અહીંયા તેલ ગરમ કરવા મૂકીએ કુકરમાં. તો વધારે નથી મૂકવાનું, 1 થી 1.5 ટીપડી જેટલું મૂકવાનું છે. રાઈ એડ કરીએ. તો 1 ટીસ્પૂન એડ કરી 2 ચપટી હિંગ નાખીશું. રાઈ ક્રેકલ થાય એટલે ટામેટું વઘારી દેવાનું છે. હવે થોડું સાંતળી અને તરત જ સરગવો એડ કરી લઈશું. તો સરગવો એડ થઈ જાય એટલે રૂટીન મસાલા કરી લઈએ. 1/2 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન મીઠું નાખીએ. તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછા મસાલા કરી શકો છો. સાંતળી લઈશું. સાંતળી અને આમાં પાણી થોડુંક જ નાખવાનું છે. તો 1/2 કપ જેટલું પાણી નાખી દઈએ. સાંતળી લેવાનું છે. તો અહીંયા મિક્સ થઈ ગયું. હવે એની અંદર નાની કટકી ગોળની નાખીશું. ઓપ્શનલ છે, તમારે એડ કરવો હોય તો કરવાનું, નહીં તો સ્કીપ કરી દેજો. હવે ઢાંકણ બંધ કરી અને મીડિયમ ફ્લેમે 2 વિસલ આવવા દેવાની છે. 2 વિસલ આવી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી કુકરમાંથી એની જાતે જ પ્રેશર ઓછું થાય એટલે આપણે ચેક કરીએ. જુઓ, એકદમ સરસ શાક ચડી ગયું છે. બહુ ઝડપથી બની ગયું છે. તો શાકને તમે રોટલી છે, ભાખરી છે, રોટલા સાથે ખાઈ શકો છો. ડાયાબિટીસવાળા રોટલા સાથે ખાજો, બહુ જ સ્વાદિષ્ટ લાગશે. ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો.